નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે લગાતાર આપણે વારંવાર જીરાના રિઝલ્ટની અંદર પાછું નવું એક રિઝલ્ટ એડ કરીએ છીએ. તો એની અંદર આપણે ખેડૂતને જ પૂછશું કે શું પ્રશ્ન હતો અને શું કરવાથી સોલ્વ થયો. તો સૌથી પહેલાં તમારું નામ, ગામ અને તાલુકો જિલ્લો. મારું નામ મહેશભાઈ દયારામભાઈ વઢવાણ તાલુકો, બરાબર, કોપર વઢવાણ. પ્રોપર વઢવાણ જ છે ને? વઢવાણ સિટીમાં. ઓકે, હાલો વઢવાણ. સુકારાનો પ્રોબ્લેમ હતો એટલે મેં પીએચ સાથે ભરી પાછું સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર આપ્યું અને પછી રિઝલ્ટ જોયું તો સુકાયેલા છોડવા થોડાક લીલા થઈ ગયા અને રિઝલ્ટ સારું મળ્યું. ખાલી પાવામાં તે તમને સુકારાના જે છોડવા હતા સુકાતું તો છતાંય તમે પહેલા તો પાણી પાયું. નકર લોકો શું કરે, સુકારાના છોડવા દેખાય ને એટલે પાણી છોડી દે. કદાચ 40 દિવસનું જીરું હોય ને તો એમ કે નથી પાવું, છતાં તમે સુકારો હતો તો પાયું અને પાવાથી નહીં રિકવર થયું. છંટકાવથી તો રિકવરના રિઝલ્ટ ઘણા આપણે જોયા. આજે આ તમારો એક નવો અનુભવ કે ભાઈ સુકારાનું રિઝલ્ટ સુકારો હતો છતાં તમે પાણી સાથે જમીનમાં દવા પાઈ, સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર, અને એમાં પણ રિકવરી મળી. અને ત્યાર પછી આ છંટકાવ કેટલા દિવસ પછી કર્યો તમે? છંટકાવ પાયા પછી 7 દિવસે કર્યો. બરાબર. પાયા આ બે વસ્તુ પાઈ દીધી, બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન પિયતમાં પાણી હારે આપ્યું. ત્યાર પછી 7 દિવસ પછી આનો છંટકાવ કર્યો. પછી વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ નામની દવાનો બેનો છંટકાવ કર્યો. બરાબર. તો એની અંદર ઈ છંટકાવ કર્યા પછી તમને કેટલા ટાઈમે ફેરફાર દેખાણો જીરાની અંદર? આજે આપણે છાંટા 2 દિવસ જ થયા છે, તોય છતાં એકે છોડો સુકાતો નથી અને સારું રિઝલ્ટ છે. બરાબર. અને સુકારેલા જે છોડવા હતા ઈ પાછા રિકવર થઈ ગયા. ઈ એક બતાવો સાહેબ આપણે. જો સુકાયેલા છોડવા જે હતા ને ઈ બધા વ્યવસ્થિત રિકવર થઈ ગયા છે, આખા કમ્પ્લીટ ફૂટીને. ઓકે, મતલબ આ બે વસ્તુ તમે જે પાઈ અને છંટકાવ કર્યો એમાં તમને જે ડિફરન્સ દેખાણો કે સુકારામાં પાયા પછી પણ જે છોડવા હુકાવાના હોય એની જગ્યાએ નવી ફૂટ નીકળી જાય, હુકારો હતો એમાં. અને છંટકાવ કર્યા પછી આપણે જોયું આપણે બે વસ્તુ કરવાથી કેમ ડબલ પાવરફુલ રિઝલ્ટ છે. ઉપર છંટકાવ કરે તોય સુકારો તો અટકાઈ જ જવાનો છે, એમાંય નવી ફૂટ નીકળે જ છે. પણ બે વસ્તુ તમે કરી છે ને, આ એનો મોટો ફાયદો છે કે નવી ફૂટ જૂના છોડવાની હારે થવા માંડ્યા. સુકાયેલા બધા ગ્રોથ કરવા માંડ્યા. જૂના જે છોડવા છે ને એની હારે કમ્પેરિઝનમાં થવા માંડ્યા. આ બે બાજુ ઉપર નીચે પ્રોસેસ કરવાથી મોટો ફાયદો. આ તો આ બધી વસ્તુ વાપરી તમને કેવું ફાયદો મળ્યો, કેવું સંતોષ છે? સરસ રિઝલ્ટ છે. વપરાય એમઆર કંપનીનું સોઇલ ટેકનિશિયન, બ્લેક પાવર, ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ દવા વાપરવા જેવી છે. આ તમને ભલામણ કોને કરી હતી વાપરવાની? પંચવટી એગ્રો ભરતભાઈ ગોહિલ ને ત્યાંથી. બરોબર. ત્યાં એગ્રોમાંથી ને લીધી એમ? એગ્રોમાંથી. આમ બીજા પેલા વિડીયો કાંઈ જોયા કે એવું કાંઈ કે પાદરીત લે? ડાયરેક્ટ લીધી છે. બરોબર. ટ્રાય કરવા પૂરતી મેં વાપરી હતી. બસ રિઝલ્ટ સારું મળ્યું ને આપણને, ટ્રાય કરવા વાપરી હતી, સંતોષકારક રિઝલ્ટ ને. અને બીજા કોઈ ખેડૂતોને વાપરવી હોય તો વાપરી શકાય કે કેમ? વાપરી શકાય. હવે ભાઈ આપણે એગ્રોનું કોઈ પણ દવાનો છંટકાવ કરે એટલા જ રૂપિયાનો છંટકાવ થાય છે. આમાં 90 રૂપિયાનો પર પંપ. એની કરતા સસ્તું છે. લોકો અત્યારે 150, 200 કરતા વધારેના છંટકાવ કરે છે, છતાં હુંકારો અટકાતો નથી. સારું. હવે આપણે એગ્રોનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ એટલું આપી દો ને. તમારું નામ? પંચવટી એગ્રો કેમિકલ્સ, વઢવાણ, ભરતભાઈ ગોહિલ. મોબાઈલ નંબર છે 98 256 34 916. એટલે જે કોઈ દર્શક મિત્રોને આ વિડીયોના માધ્યમથી કોઈને રિઝલ્ટ જોયું હોય અને દવા મગાવી હોય તો પણ આ એગ્રોવાળા મિત્રનો સંપર્ક કરી શકે છે. ઓકે, ધન્યવાદ, આભાર.